શું તમને લાગે છે કે તમને અને તમારા પરિવારને માત્ર દૈનિક ₹1 ભરવાથી સમગ્ર શહેરમાં વિના મૂલ્યે મુસાફરી કરવા મળી? શક્ય છે. જો આપને એવું લાગતું કે આ બાબત અશક્ય છે, તો આ બાબત શક્ય છે, અને તે પણ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની જાહેર પરિવહન સેવામાં. હવે સમજાવું, વિગતે આપણે સમજાવું કે આ કઈ રીતે શક્ય છે. હું છું દેવેન્દ્ર શાહ, કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એક જમાનામાં એશિયાની સર્વશ્રેષ્ઠ જાહેર પરિવહન સેવા માનવામાં આવતી હતી, અને હજી પણ અમદાવાદ શહેરની ધોરીનો સમાન ગણાય છે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે તે જીવાદોરી સમાન છે. આ બસમાં એએમટીએસમાં 2005-6 થી ધીમે ધીમે ખાનગીકરણ થતું ગયું અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી ગઈ. આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવ્યા બાદ એમ કહેવાય છે કે એમટીએસમાં ખોટનો ખાડો વધતો ગયો છે, અને અત્યારે દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 450 કરોડ રૂપિયા આપવામાં આવે ત્યારે તે ચાલી રહ્યું છે, જેની સામે આવકનું પ્રમાણ થોડું ઓછું છે. હવે હું આપને સમજાવું કે આ કઈ રીતે શક્ય બને છે કે માત્ર દૈનિક ₹1 ભરવાથી સમગ્ર પરિવારને, તમામ શહેરીજનોને વિના મૂલ્યે રોજની મુસાફરી મન ફાવે ત્યાં થઈ શકે. તો જોઈએ તો એએમટીએસ માટે સૌથી મોટું મહત્વનું પાસું છે તેની આવક. હવે તેની આવક અત્યારે 100 થી 110 કરોડ આસપાસ છે, વધુમાં વધુ. અને ત્યાર ઉપરાંત આવે છે જાહેરાત હોર્ડિંગ્સની આવક, કન્સેશન પાસ, ત્રિમાસિક કન્સેશન પાસ અને સ્પેશિયલ વર્દી. આ બધું ગણવામાં આવે તો તેનો આંકડો 150 કરોડથી ઉપર જતો નથી આવકમાં. હવે જો આ એએમટીએસ દ્વારા મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળો દ્વારા વિના મૂલ્યે મુસાફરી જાહેર કરવામાં આવે તો તેમને નુકસાન ક્યાંક થઈ શકે છે, તેની સામે તે સરભર કઈ રીતે થઈ શકે છે. તો પહેલું તો આપણે દૈનિક જે પેસેન્જર ભાડાની આવક છે ₹100 કરોડ, તેના વત્તા વિદ્યાર્થી પાસ અને ત્રિમાસિક પાસ, તેનું બધું આ તમામ નુકસાન ગણતો ₹115 કરોડ, જે 2024-25ના અંદાજપત્રમાં મૂકવામાં આવે છે. જે રકમ તે જ કહું છું, કેટલું નુકસાન થાય. બીજી તરફ સ્પેશિયલ વર્ધી છે, તે તો એએમટીએસ ના સત્તાવાળા તેનો તો આવક થવાની છે, જાહેરાત હોર્ડિંગ્સની પણ આવક થવાની છે. એટલે મૂળ એએમટીએસ જો વિના મૂલ્યે મુસાફરી કરવાનું જાહેર કરે શહેરીજનો માટે, તો તેને વર્ષે વધુમાં વધુ 100 થી 125 કરોડ રૂપિયાની આવક ગુમાવવી પડે. પરંતુ તેની સામે તે સરપ્લસ ક્યાં થઈ શકે છે તે પણ આપણે સમજીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ઓએનએમ આપવામાં આવે છે, ખાનગી કોન્ટ્રાક્ટરોને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તેમાં કંડક્ટર પણ કોન્ટ્રાક્ટરોનો આવે છે, જેના પેટે દર વર્ષે 34 કરોડ રૂપિયા ચૂકવાય છે. જો વિના મૂલ્યે મુસાફરી જાહેર કરવામાં આવે તો 34 કરોડ રૂપિયાની સીધી બચત થઈ શકે છે. મતલબ કે 34 કરોડ, આપણે અંદાજે રાઉન્ડ ફિગર તો 35 કરોડ, 115 કરોડ, 20 કરોડમાંથી 35 કરોડ રૂપિયા તો એ બચત થઈ શકે છે. બીજી બચતમાં આપણે એમ કહીએ કે જો તમને, મેં આગળ કહ્યું કે દૈનિક ₹1, એટલે કે પ્રોપર્ટી ટેક્સના બિલમાં દૈનિક ₹1 લેખે ગણતરી ₹365 પ્રતિ મિલકત વધારવામાં આવે, માત્ર ₹365 વાર્ષિક. તો 24 લાખ મિલકતો છે, તેની ટોટલ ઇન્કમ લગભગ ₹88 કરોડ થઈ શકે છે. એ ₹88 કરોડ વત્તા જે આગળ ગણાવ્યા 35 કરોડ, એટલે આ બંનેથી લગભગ તો સરભર થઈ જાય છે. હવે બીજી વસ્તુ છે કે કેન્દ્ર સરકાર તરફથી ને રાજ્ય સરકાર તરફથી એએમટીએસને સ્પેશિયલ ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ગ્રાન્ટ એટલે કે પ્રતિ કિલોમીટર ગેપ ફંડ આપવામાં આવે છે. જો ઇલેક્ટ્રિક વાહનમાં જોવા જઈએ તો ઇલેક્ટ્રિક વાહનમાં પ્રતિ કિલોમીટર ₹23 અને સીએનજી વાહનમાં ₹18 લેખે આપવામાં આવે છે. જે પેટે હાલ એવરેજ ₹125 કરોડ સરકાર તરફથી મળે છે. તો આવકની સામે સરકારના પણ ₹125 કરોડ મળે, ત્યાં પણ તે સરભર થઈ જાય છે. તો તેના કારણે આ તમામ વસ્તુ ગણો તો તમે લગભગ જેટલી આવક થાય છે તેટલું જ ખર્ચ સરભર થઈ જાય છે. બીજું કે કોર્પોરેશનના 650 કર્મચારી, એએમટીએસના 650 કર્મચારી ઘણા વર્ષોથી કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ તેનો પગાર ખર્ચ પડે છે એએમટીએસમાં. જો આ બાબતે પણ કમિશનરનું ધ્યાન દોરવામાં આવે અને આ ખર્ચની જે કર્મચારીઓ, એએમટીએસના કર્મચારીઓ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યા છે, તેમનો પગાર જો કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવે તો 50 કરોડનો એ પણ ફાયદો થઈ ગયો છે. જો આ તમામ ગણતરી કરવામાં આવે તો લગભગ હું માનું ત્યાં સુધી કે શરૂઆતમાં મેં કહ્યું તો 88 કરોડ વત્તા 35 કરોડ વત્તા 50 કરોડ, એટલે લગભગ 176, પોણા 200 કરોડ રૂપિયાની આ સીધી બચત થાય છે. જેની સામે એએમટીએસની આવક જે ગુમાવવી પડે છે તે 115-120 કે વધુ 125 કરોડ જ છે. તેનાથી વધારે ચૂકવવા પડતા નથી.
બીજું કે કોન્ટ્રાક્ટરોને હાલ દર વર્ષે 280 થી 300 કરોડ ચૂકવવા છે. 2025-26ના અંદાજપત્રમાં 307 કરોડ ચૂકવવાની નોંધ મૂકવામાં આવેલી છે કે આટલા ચૂકવવા પડશે. હવે છેલ્લે તો વર્ષના અંતમાં ખબર પડશે કે કેટલા ચૂકવાશે, પરંતુ 300 કરોડની એક એવરેજ રહે છે કે 300 કરોડ ચૂકવવાના રહેશે. તો તેની સામે કોર્પોરેશન તરફથી 450 કરોડ રૂપિયા વાર્ષિક લોન પેટે લેવામાં આવે છે, જેનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી. મતલબ કે કોર્પોરેશન એ વ્યાજ લેતી નથી, એને એમડીએસ દ્વારા જ્યારે સ્પેશિયલ વર્ધી આવે ત્યારે તેને લોનના સ્વરૂપમાં સામસામે એ સેટલમેન્ટ થતા હોય છે. તે પણ એક બચત થઈ શકે છે. બીજી તરફ એમટીએસના પગાર ખર્ચને જે મેઇન ખર્ચો છે એ પેન્શનનો જે દર વર્ષે 11 કરોડ દર મહિને 11 કરોડ રૂપિયા અને પગાર ખર્ચ એ બધું ગણો તો વર્ષે 350 કરોડ રૂપિયા ચૂકવાય છે. પણ એ પણ આમાં સમાવેશ થઈ ગયો છે કે જે અત્યારે તેની આવકો છે અને કોર્પોરેશનની ગ્રાન્ટ છે, સરકારી ગ્રાન્ટ છે, તેમાંથી જ બધું ચૂકવાય છે. એટલે એક્સ્ટ્રા બર્ડન વિના મૂલ્ય કરવાથી કોઈ આવતું નથી અને એએમટીએસને કોઈ મોટી આવક ગુમાવવી પડતી નથી. મેં ફરીથી રિપીટ કરું કે 125 કરોડ રૂપિયા જો તે ગુમાવે છે તો તેની સામે 34 કરોડ રૂપિયા 35 કરોડ રૂપિયા કંડક્ટરોને જે ચૂકવવામાં આવે છે, ખાનગી ઓપરેટરોના, તે સીધા બચે છે. દૈનિક ₹1 લેખેનું ખાલી પેસેન્જર ભાડું દરેક ટેક્સ બિલમાં નાખવામાં આવે તો 24 લાખ મિલકતોના 365 રૂપિયા લેખે ગણતરી કરવામાં આવે તો લગભગ 88 કરોડ રૂપિયા તો એ જ થઈ જાય છે. કોર્પોરેશનના જે કર્મચારીઓ ફરજ બજાવે છે, એમટીએસના જે કર્મચારીઓ કોર્પોરેશનમાં ફરજ બજાવે છે, તેની ગણતરી કરવામાં આવે તો વર્ષે 50 કરોડ રૂપિયા તે પણ બચત થાય છે. ફરીથી એક જે કોન્ટ્રાક્ટરોની વાત છે, ખાનગી કોન્ટ્રાક્ટરોને જે 300 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે તેની સામે 125 કરોડ રૂપિયા સરકાર તરફથી ગેપ ફંડ એટલે કે પ્રતિ કિલોમીટર, જે મેં અગાઉ કહ્યું સીએનજીમાં 23 રૂપિયા અને સીએનજીમાં 18 રૂપિયા અને ઈવીમાં જે 23 રૂપિયા જે આપવામાં આવે છે તે ગણવામાં આવે તો કોન્ટ્રાક્ટરોમાં પણ તેમને ખાસ ચૂકવવામાં બોજ આવતો નથી. જો આ બધું સરભર કરીને જોવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટના સત્તાવાળાઓ કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે તો નાગરિકોને આ રીતે પૂરેપૂરું વેરાનું વળતર આપી શકે છે, કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વિના કે જેને કોઈ પણ પ્રકારની રેવડી ના કહી શકાય તેવી રીતે આ રીતે વેરાનું વળતર 100% આપી શકે છે કે નાગરિકોને અને વિદ્યાર્થીઓને, મહિલાઓને, તમામને વિના મૂલ્યે મુસાફરી સમગ્ર શહેરમાં મન ફાવે તેમ પ્રવાસ જેવું થઈ શકે છે. કોમર્શિયલ મિલકત ધારકો, નાના મોટા વેપારીઓને પણ આનાથી લાભ થશે. બીજી વસ્તુ છે કે જો વિનામૂલ્યે મુસાફરી થશે તો શહેરમાં ટ્રાફિકની સમસ્યા કદાચ ઓછી પણ થઈ શકે છે. લોકો અંગત વાહનોનો જે ઉપયોગ કરે છે તેનું પ્રમાણ ઘટશે, શહેરમાં પ્રદૂષણની માત્રા પણ ઘટશે અને આ રીતે તમામ રીતે શહેરને, શહેરીજનોને, સત્તાવાળાઓને અને અધિકારી તમામને લાભ થશે, સંસ્થાને પણ લાભ થશે તેમ મારું માનવું છે. આશા છે કે આપનો અભિપ્રાય આ બાબતે જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.